રેન્સી, શું આખો દિવસ મોબાઈલ જોજો કરે છે? ખબર નથી પડતી તારી આંખો બગડી જશે તો? ચશ્મા આવી જશે. વહુ એ થોડા મોબાઈલ રમશે ને તો કોઈ એની આંખો નહીં બગડી જાય અને એનો ચશ્મા નહીં આવે. રમ બેટા, હા રમ તું તાર. નથી રમવું મારે, તમે ચીટિંગ કરો છો. રેન્સી, કેમ આટલો ગુસ્સો કરે છે? એ તારો મોટો ભાઈ છે, એના પર ગુસ્સે કરાતું હશે? વહુ તું એને ચમ ધમકાવે છે? એ હજી નાની છે, એ મોટી થશે ને ના જેવડી એટલે બધું શીખી જશે. રેન્સી, તે હજુ હોમવર્ક કર્યું નથી અને ટીવી જોવા બેસી ગઈ છે. ચાલ ટીવી બંધ કર અને પહેલા હોમવર્ક કરી દે. મમ્મી, મારે હોમવર્ક નથી કરવું. જાઓ, તમે મને ટીવી જોવા દો. વહુ તીના પાછળ શું કા પડી જઈશ? એને થોડા ટીવી જોવા દે પછી હોમવર્ક કરશે. મમ્મી, તમે આ એને ખોટી આદત પાડી રહ્યા છો. રેન્સી બેટા, મને ઘરે વિતાવશે બેટા, તરસ લાગી. જાણ બેટા, પાણી લઈ આવ લે. બા, તમને દેખાતું નથી હું ગેમ રમું છું? તમારે પીવું હોય તો તમે જાતે જઈને પીતા હો. જોયું મમ્મી, આ જ કારણે હું કહેતી હતી કે છોકરાઓને ખોટી આદત ના પાડો. હા બેટા, મારી ભૂલ છે. હું અમીને બધું શીખવાડી દઈશ. બાળકોની ભૂલો અને ખરાબ આદતોને અજાણી ના કરો, કેમ કે એ જ ખરાબ આદતો આગળ જઈને મોટી થઈ જાય છે અને એમને તકલીફમાં મૂકી શકે છે. બાળકોને પ્રેમ કરો પણ એને ખોટી આદતનો શિકાર ના થવા દો. તમારા મમ્મી પપ્પા તમને જે કહે એ તમારે માની લેવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા આપણા માટે ભગવાન છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.